જય હિન્દ મિત્રો, માનસરોવર વિદ્યા વિહારના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 1 વિશે આપણે ચર્ચા કરીશું. અહીંયા ધોરણ 1ના ઇંગ્લિશ વિશે અહીંયા ચર્ચા કરીશું. અને આજનું જે આપણું ટોપિક છે તે છે આલ્ફાબેટ. તો આલ્ફાબેટ વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં એથી લઈને ઝેડ સુધી તમે શીખી ગયા છો. આના પહેલાં તો આપણે તેમની સ્પેલિંગો શીખીશું. આજે શું શીખીશું? સ્પેલિંગો. તો ચાલો શરૂ કરીએ. A for apple. શું? A for apple. એપલ ખાઓ છો ને બધા? હા, A for apple. તો એપલની સ્પેલિંગ છે APPLE. એપલની સ્પેલિંગ શું છે? એપલની સ્પેલિંગ છે APPLE એટલે એપલ, હે ને? ચલો ત્યારબાદ બોલ વિશે જોઈએ. તો બોલની સ્પેલિંગ છે BALL એટલે કે બોલ. બી ફોર બોલ, BALL. એપલનું શું છે? APPLE અને બોલનું શું છે? BALL, છે ને? તો તમારે યાદ રાખવાની છે આ સ્પેલિંગ. ત્યાર પછી સી ફોર કેટ. કેટની સ્પેલિંગ છે CAT. કેટની સ્પેલિંગ શું છે? CAT. ત્યારબાદ જઈએ ડી ફોર ડોગ. ડી ફોર ડોગની સ્પેલિંગ છે DOG. શું છે ડોગની સ્પેલિંગ? DOG. ચલો ચારે એકવાર ફરીથી લખી. A ફોર એપલ એટલે કે APPLE. B ફોર બોલ, બોલ એટલે કે BALL, બરાબર. સી ફોર કેટ, કેટ એટલે કે CAT. ડી ફોર ડોગ, ડોગ એટલે કે DOG, ડોગ એટલે કે DOG. ચલો ત્યારબાદ એલિફન્ટ વિશે જાણીએ. E ફોર એલિફન્ટ, ELEPHANT. એલિફન્ટ. ફરી એકવાર જોવાની સ્પેલિંગ ELEPHANT. એલિફન્ટ, ELEPHANT, એલિફન્ટ. ત્યારબાદ F ફોર ફિશ. તો ફિશ એટલે FISH એટલે ફિશ. F ફોર ફિશ, ફિશ માટે FISH. ત્યાર પછી G ફોર ગ્રેપ્સ. તો ગ્રેપ્સ એટલે કે GRAPES એટલે ગ્રેપ્સ. ગ્રેપ્સ ખાઓ છો ને તમે બધા? G ફોર ગ્રેપ્સ એટલે કે GRAPES. H ફોર હેન. હેન એટલે કે HEN. તો હેન. એકવાર ફરી આપણે જોઈએ. તો E ફોર એલિફન્ટ એટલે કે ELEPHANT એટલે એલિફન્ટ. ફિશ એટલે કે FISH એટલે કે ફિશ. ગ્રેપ્સ એટલે કે GRAPES એટલે કે ગ્રેપ્સ. ત્યારબાદ જોઈએ આપણે હેન, હેન એટલે કે મરઘી. એટલું ખ્યાલ આવ્યું? ચલો આગળ વધીએ. ત્યારબાદ છે આઈ ફોર આઈસ્ક્રીમ. તો ICE, ક્રીમ, હે ને? ફરી એકવાર જોઈએ. ICE એટલે કે આઈસ. CREAM એટલે કે આઈસ્ક્રીમ. ચલો જે ફોર જગ જોઈએ. JUG એટલે કે જગ. જે ફોર જગ એટલે JUG એટલે કે જગ. જય હિન્દ મિત્રો, માનસરોવર વિદ્યા વિહારના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 1 વિશે આપણે ચર્ચા કરીશું. અહીંયા ધોરણ 1ના ઇંગ્લિશ વિશે અહીંયા ચર્ચા કરીશું. અને આજનું જે આપણું ટોપિક છે તે છે આલ્ફાબેટ. તો આલ્ફાબેટ વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં એથી લઈને ઝેડ સુધી તમે શીખી ગયા છો. આના પહેલાં તો આપણે તેમની સ્પેલિંગો શીખીશું. આજે શું શીખીશું? સ્પેલિંગો. તો ચાલો શરૂ કરીએ. A ફોર એપલ. શું? A ફોર એપલ. એપલ ખાઓ છો ને બધા? હા, A ફોર એપલ. તો એપલની સ્પેલિંગ છે APPLE. એપલની સ્પેલિંગ શું છે? એપલની સ્પેલિંગ છે APPLE એટલે એપલ, હે ને? ચલો ત્યારબાદ બોલ વિશે જોઈએ. તો બોલની સ્પેલિંગ છે
એ ડબલ એલ એટલે કે બોલ, બી ફોર બોલ, BALL. એપલનું શું છે? APPLE અને બોલનું શું છે? BALL છે ને? તો તમારે યાદ રાખવાની છે આ સ્પેલિંગ. ત્યાર પછી સી ફોર કેટ. કેટની સ્પેલિંગ છે CAT. કેટની સ્પેલિંગ શું છે? CAT. ત્યારબાદ જઈએ ડી ફોર ડોગ. ડી ફોર ડોગની સ્પેલિંગ છે DOG. શું છે ડોગની સ્પેલિંગ? DOG. ચલો ચારે એકવાર ફરીથી લખી. એ ફોર એપલ એટલે કે APPLE. બી ફોર બોલ, બોલ એટલે કે BALL. બરાબર. સી ફોર કેટ, કેટ એટલે કે CAT. ડી ફોર ડોગ, ડોગ એટલે કે DOG. ડોગ એટલે કે DOG. ચલો ત્યારબાદ એલિફન્ટ વિશે જાણીએ. ઈ ફોર એલિફન્ટ, ELEPHANT. એલિફન્ટ. ફરી એકવાર જોવાની સ્પેલિંગ ELEPHANT. એલિફન્ટ, ELEPHANT. એલિફન્ટ. ત્યારબાદ એફ ફોર ફિશ. તો ફિશ એટલે FISH એટલે ફિશ. એફ ફોર ફિશ, ફિશ માટે FISH. ત્યાર પછી જી ફોર ગ્રેપ્સ. તો ગ્રેપ્સ એટલે કે GRAPES એટલે ગ્રેપ્સ. ગ્રેપ્સ ખાઓ છો ને તમે બધા? જી ફોર ગ્રેપ્સ એટલે કે GRAPES. એચ ફોર હેન. હેન એટલે કે HEN. તો હેન. એકવાર ફરી આપણે જોઈએ તો ઈ ફોર એલિફન્ટ એટલે કે ELEPHANT એટલે એલિફન્ટ. ફિશ એટલે કે FISH એટલે કે ફિશ. ગ્રેપ્સ એટલે કે GRAPES એટલે કે ગ્રેપ્સ. ત્યારબાદ જોઈએ આપણે હેન, HEN. હેન એટલે કે મરઘી. આટલું ખ્યાલ આવ્યું? ચલો આગળ વધીએ. ત્યારબાદ છે આઈ ફોર આઈસ્ક્રીમ. તો CREAM ક્રીમ. હે ને? ફરી એકવાર જોઈએ. ICE એટલે કે આઈસ. CREAM એટલે કે આઈસ્ક્રીમ. ચલો જે ફોર જગ જોઈએ. JUG એટલે કે જગ. જે ફોર જગ એટલે JUG એટલે કે જગ. જય હિન્દ મિત્રો, માનસરોવર વિદ્યાવિહારના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 1 વિશે આપણે ચર્ચા કરીશું અહીંયા. ધોરણ 1ના ઇંગ્લિશ વિશે અહીંયા ચર્ચા કરીશું. અને આજનું જે આપણું ટોપિક છે તે છે આલ્ફાબેટ. તો આલ્ફાબેટ વિશે આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલાં એથી લઈને ઝેડ સુધી તમે શીખી ગયા છો આના પહેલાં. તો આપણે તેમની સ્પેલિંગો શીખીશું આજે. શું શીખીશું? સ્પેલિંગો. તો ચાલો શરૂ કરીએ. એ ફોર એપલ. શું? એ ફોર એપલ. એપલ ખાઓ છો ને બધા? હા, એ ફોર એપલ. તો એપલની સ્પેલિંગ છે APPLE. એપલની સ્પેલિંગ શું છે? એપલની સ્પેલિંગ છે APPLE એટલે એપલ. હે ને? ચલો ત્યારબાદ બોલ વિશે જોઈએ. તો બોલની સ્પેલિંગ છે BALL એટલે કે બોલ, બી ફોર બોલ, BALL. એપલનું શું છે? APPLE અને બોલનું શું છે? BALL છે ને? તો તમારે યાદ રાખવાની છે આ સ્પેલિંગ. ત્યાર પછી સી ફોર કેટ. કેટની સ્પેલિંગ છે CAT. કેટની સ્પેલિંગ શું છે? CAT. ત્યારબાદ જઈએ ડી ફોર ડોગ. ડી ફોર ડોગની સ્પેલિંગ છે DOG. શું છે ડોગની સ્પેલિંગ? DOG. ચલો ચારે એકવાર ફરીથી લખી. એ ફોર એપલ એટલે કે APPLE. બી ફોર બોલ, બોલ એટલે કે BALL. બરાબર. સી ફોર કેટ, કેટ એટલે કે CAT. ડી ફોર ડોગ, ડોગ એટલે કે DOG.
જી, ડોગ એટલે કે DOG. ચલો ત્યારબાદ એલિફન્ટ વિશે જાણીએ. E ફોર એલિફન્ટ, ELEPHANT, એલિફન્ટ. ફરી એકવાર જોવાની સ્પેલિંગ, ELEPHANT, એલિફન્ટ, ELEPHANT, એલિફન્ટ. ત્યારબાદ F ફોર ફિશ, તો ફિશ એટલે FISH એટલે ફિશ. F ફોર ફિશ, ફિશ માટે FISH. ત્યાર પછી G ફોર ગ્રેપ્સ, તો ગ્રેપ્સ એટલે કે GRAPES એટલે ગ્રેપ્સ. ગ્રેપ્સ ખાઓ છો ને તમે બધા. G ફોર ગ્રેપ્સ એટલે કે GRAPES. H ફોર હેન, હેન એટલે કે HEN, તો હેન. એકવાર ફરી આપણે જોઈએ તો E ફોર એલિફન્ટ એટલે કે ELEPHANT એટલે એલિફન્ટ. ફિશ એટલે કે FISH એટલે કે ફિશ. ગ્રેપ્સ એટલે કે GRAPES એટલે કે ગ્રેપ્સ. ત્યારબાદ જોઈએ આપણે હેન, હેન એટલે કે મરઘી. એટલું ખ્યાલ આવ્યું. ચલો આગળ વધીએ. ત્યારબાદ છે આઈ ફોર આઈસ્ક્રીમ, તો ICECREAM, ક્રીમ. હે ને. ફરી એકવાર જોઈએ, ICE એટલે કે આઈસ, CREAM એટલે કે આઈસ્ક્રીમ. ચલો જે ફોર જગ જોઈએ, JUG એટલે કે જગ. જે ફોર જગ એટલે JUG એટલે કે જગ. K ફોર કાઇટ વિશે જોઈએ, તો કાઇટ એટલે કે KITE એટલે કાઇટ. કાઇટ એટલે કે KITE એટલે કે કાઇટ. લાયન એટલે LION, લાયન. લાયન એટલે કે LION. મેંગો, મેંગો એટલે કે MANGO. બરાબર. ચલો ત્યાર પહેલાં આપ ચાર જોઈ લઈએ. ICECREAM, આઈસ્ક્રીમ. ત્યાર પછી જગ, જગ. કાઇટ, KITE, કાઇટ એટલે પતંગ. લાયન, LION, લાયન. લાયન એટલે સિંહ. ત્યારબાદ જોઈએ મેંગો, MANGO, મેંગો. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ NEST, નેસ્ટ. નેસ્ટ એટલે કે માળિયું. ત્યારબાદ ઓરેન્જ, ORANGE એટલે ઓરેન્જ. ઠીક છે. M ફોર મેંગો ફરીથી જોઈએ, MANGO. N ફોર નેસ્ટ જોઈએ, NEST, નેસ્ટ. O ફોર ઓરેન્જ જોઈએ, ORANGE, ઓરેન્જ. ત્યારબાદ પીકોક એટલે કે મોર જોઈએ, P ફોર પીકોક, PEACOCK. બરાબર. PEACOCK, પીકોક. Q ફોર ક્વીન જોઈએ, QUEEN એટલે કે ક્વીન. QUEEN, ક્વીન. ક્વીન એટલે રાણી. રેબિટ, RABBIT, રેબિટ. રેબિટ એટલે કે સસલું. ફરી એકવાર જોઈએ, PEACOCK એટલે પીકોક. QUEEN એટલે કે ક્વીન. RABBIT, રેબિટ. રેબિટ એટલે સસલું. S ફોર શીપ, શીપ એટલે જહાજ, SHIP, શીપ એટલે જહાજ. બરાબર. SHIP, શીપ એટલે જહાજ. ત્યારબાદ ટાઈગર, TIGER, ટાઈગર. ટાઈગર એટલે સિંહ. અમ્બ્રેલા, UMBRELLA, અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. વેન, VAN એટલે વેન. ફરી એકવાર જોઈએ, SHIP, શીપ એટલે જહાજ. TIGER, ટાઈગર. ટાઈગર એટલે વાઘ. અમ્બ્રેલા, MUM,
BRELLA અમ્બ્રેલા અમ્બ્રેલા એટલે છત્રી, વેન એટલે ગાડી, ઠીક છે। ત્યારબાદ જોઈએ ડબલ્યુ એટલે કે વોચ, ડબલ્યુ એટલે શું? વોચ, તો WATCH વોચ। પછી એક્સલોફોન, XYLOPHONE એક્સલોફોન। ત્યારબાદ જોઈએ યાક, YAK યાક, યાક એટલે સુરાગાય। ઝેબ્રા, ઝેબ્રા એટલે કે ZEBRA ઝેબ્રા। ફરી એકવાર ચારો જોઈએ વોચ એટલે કે WATCH વોચ। એક્સલોફોન જોઈએ તો XYLOPHON એક્સલોફોન। ત્યારબાદ યાક જોઈએ તો YAK યાક એટલે ગાય। ઝેબ્રા જોઈએ તો ZEBR ઝેબ્રા, બરાબર। આ તો તમારું A થી લઈને Z સુધી સ્પેલિંગ આ વિડીયોને મેં રિપીટ કરું છું અને રિપીટના માધ્યમથી તમે ફરીથી જોઈ શકશો અને પાકું કરી શકશો। ફરજિયાત તમારી નોટબુકમાં લખવું, ફરજિયાત તમારી નોટબુકમાં લખવું। આભાર। કે ફોર કાઇટ વિશે જોઈએ તો કાઇટ એટલે કે KITE એટલે કાઇટ, કાઇટ એટલે કે KITE એટલે કે કાઇટ। લાયન એટલે LION લાયન, લાયન એટલે કે LION। મેંગો, મેંગો એટલે કે MANGO, બરાબર। ચલો ત્યાર પહેલાં આપ ચાર જોઈ લઈએ। ICECREAM આઈસ્ક્રીમ। ત્યાર પછી જગ, જગ। કાઇટ KITE કાઇટ એટલે પતંગ। લાયન LION લાયન, લાયન એટલે સિંહ। ત્યારબાદ જોઈએ મેંગો, MANGO મેંગો। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ NEST નેસ્ટ, નેસ્ટ એટલે કે માળિયું। ત્યારબાદ ઓરેન્જ ORANGE એટલે ઓરેન્જ, ઠીક છે। M ફોર મેંગો ફરીથી જોઈએ MANGO। N ફોર નેસ્ટ જોઈએ NEST નેસ્ટ। O ફોર ઓરેન્જ જોઈએ ORANGE ઓરેન્જ। ત્યારબાદ પીકોક એટલે કે મોર જોઈએ P ફોર પીકોક PEACOCK, બરાબર। PEACOCK પીકોક। ક્યુ ફોર ક્વીન જોઈએ QUEEN એટલે કે ક્વીન, QUEEN ક્વીન, ક્વીન એટલે રાણી। રેબિટ RABBIT રેબિટ, રેબિટ એટલે કે સસલું। ફરી એકવાર જોઈએ PEACOCK એટલે પીકોક, QUEEN એટલે કે ક્વીન, RABBIT રેબિટ, રેબિટ એટલે સસલું। S ફોર શીપ, શીપ એટલે જહાજ SHIP શીપ, શીપ એટલે જહાજ, બરાબર। SHIP શીપ, શીપ એટલે જહાજ। ત્યારબાદ ટાઈગર TIGER ટાઈગર, ટાઈગર એટલે સિંહ। અમ્બ્રેલા UMBRELLA અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી। વેન VAN એટલે વેન। ફરી એકવાર જોઈએ SHIP શીપ, શીપ એટલે જહાજ। TIGER ટાઈગર, ટાઈગર એટલે વાઘ। અમ્બ્રેલા MUMBRELLA અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી। વેન એટલે ગાડી, ઠીક છે। ત્યારબાદ જોઈએ ડબલ્યુ એટલે કે વોચ, ડબલ્યુ એટલે શું? વોચ, તો WATCH વોચ। પછી એક્સલોફોન XYLOPHONE એક્સલોફોન। ત્યારબાદ જોઈએ યાક YAK યાક, યાક એટલે સુરાગાય। ઝેબ્રા, ઝેબ્રા એટલે કે ZEBRA ઝેબ્રા। ફરી એકવાર ચારો જોઈએ વોચ એટલે કે WATCH વોચ।
एक्सलोफोन જોઈએ તો XYLOPHON एक्सलोफोन। ત્યારબાદ યાક જોઈએ તો YAK યાક એટલે યાક। ઝેબ્રા જોઈએ તો ZEBR ઝેબ્રા। બરાબર। આ તો તમારું એથી લઈને ઝેડ સુધી સ્પેલિંગ આ વિડીયોને મેં રિપીટ કરું છું અને રિપીટના માધ્યમથી તમે ફરીથી જોઈ શકશો અને પાકું કરી શકશો। ફરજિયાત તમારી નોટબુકમાં લખવું, ફરજિયાત તમારી નોટબુકમાં લખવું। આભાર।